નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું ડૉક્ટર મંદાર પંડિત અને આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયના પ્રથમ પ્રકરણની ચર્ચા કરવાની છે. તો શું તમે સૌ રેડી છો? ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને પ્રથમ પ્રકરણ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે ઘણી બધી વાતો કરવાનો છું, જેનાથી તમને વિજ્ઞાનનો પાયો એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ, તેના અલગ અલગ પ્રકારના પ્રકાર, તેની અવસ્થાઓ, તેના અલગ અલગ પ્રકારના સમીકરણો, આ દરેક વિશે શીખવાડીશ. તો આપ સૌ શાંતિથી અને ધ્યાનપૂર્વક મને સાંભળશો. વચ્ચે ક્યાંય જ તમારો કોઈપણ પ્રકારની દખલગીરી અથવા તો કંઈ જ થવું જોઈએ નહીં. તો આપણે ચાલુ કરીએ તે પહેલાં હું તમને થોડી પ્રસ્તાવના કહીશ કે આ જ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે. બરાબર? તો આ પ્રકરણની અંદર આપણે ઘણી બધી પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરવાની છે. આપણે ધોરણ 9માં અથવા તો અત્યાર સુધી ઘણું બધું જોઈ લીધું વિજ્ઞાન વિશે, કે એમાં આપણને ઘણા બધા તત્વો, એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, આ બધાનું આપણે ભણેલા છીએ. તો આપણે એ વસ્તુ જોવાની નથી, પરંતુ એના પછીનો તબક્કો એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે થાય, એ સિવાય આપણે એને કઈ રીતે વિજ્ઞાનની અંદર આપણે એને કઈ રીતે દર્શાવવામાં આવે. બરાબર? એ સિવાય આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ અવસ્થામાં થાય. અવસ્થા એટલે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અથવા તો વાયુ અવસ્થા. એ સિવાય એના ઘણા બધા પ્રકારો છે. ઓક્સિડેશન, રિડક્શન, પછી સંયુક્તકરણ, બરાબર, આવા સંયોજન, આવા ઘણા બધા એના પ્રકારો છે. તો એની પણ આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરીશું. તમે સૌ ધોરણ 10માં વિજ્ઞાન ભણતી વખતે તમને કોઈ પણ પ્રકરણ અથવા તો કોઈ પણ મુદ્દો ચાલવામાં આવે તો તમને પ્રશ્ન થવો જરૂરી છે. વિજ્ઞાન ભણતી વખતે વિજ્ઞાનના સ્ટુડન્ટ તરીકે તમને પ્રશ્ન થવા સૌથી વધારે જરૂરી છે. બરાબર? તો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો તમે મને બેઝિઝક પૂછી શકો છો. તમે આ વિડીયોની અંદર કોમેન્ટમાં લખી શકો છો, અથવા તો મોબાઈલ નંબર મેં બી એની અંદર આપેલો છે, જેમાં તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો. પણ તમારે જ્યારે બી ભણતા હો ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો એનો ઉકેલ લાવવો સૌથી વધારે અગત્યનું છે. એ સિવાય તમારે 10મા ધોરણમાં વિજ્ઞાનમાં વધારેમાં વધારે માર્ક્સ કઈ રીતે લાવવા, એની પણ આપણે આ થોડી ચર્ચા કરવાની છે. કે તમે કોઈ પણ પાઠ અથવા તો પ્રકરણ વાંચો તો એને ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે. એ સિવાય અહીંયા જે બી તમને ભણાવવામાં આવે એ પણ તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે. એની અંદર કોઈ પણ વ્યાખ્યા આવે તો એ તમારે તમારા નોટબુકની અંદર લખવાની રહેશે. એ સિવાય પ્રશ્નો બી લખવાના રહેશે. બરાબર? અને તમે કોઈ પણ વસ્તુને સારી રીતે યાદ રાખવા માટે શું કરવાનું કે દરેક વસ્તુને અલગ કરી દેવાની. કે ભાઈ, પાઠની અંદર જેટલી બી વ્યાખ્યા આપેલી છે તો એને આપણે અલગથી એક પેજમાં લખી રાખો. જેટલી બી પ્રવૃત્તિ આપેલી છે તો એને અલગથી લખી રાખો. જેટલા ઉદાહરણ આપ્યા છે, આવી રીતે તમે ફિલ્ટર કરશો એમ તમને સૌથી વધારે યાદ રહેશે અને વધારેમાં વધારે માર્ક્સ તમે મેળવી શકશો. તો હવે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક સમીકરણો, બરાબર, એની પાઠની સ્ટાર્ટિંગ કરીશું. તો આજનો આપણો પાઠ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. રોજિંદા જીવનની નીચે દર્શાવેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં લો અને વિચારો કે શું થાય છે જ્યારે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે,
લોખંડના તવા તપેલા ખીલ્લાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે, દ્રાક્ષનું આથવણ થાય, ખોરાક રંધાય છે, આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે અને આપણે શ્વાસ લઈએ છીએ. સૌથી પહેલાં તમે આ પ્રથમ મુદ્દો જુઓ કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે તો શું થાય, બરાબર? તો દૂધ ફાટી જાય છે. આ શું કામ થાય છે? એ સિવાય લોખંડના તવા ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો શું થાય છે? તો એને કાટ લાગી જાય છે, બરાબર? એ સિવાય દ્રાક્ષનું આથવણ થાય છે ત્યારે શું થાય છે? તો દ્રાક્ષ ફૂલે છે, ખોરાક રંધાય છે. એ સિવાય આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે, આપણે શ્વાસ લઈએ છીએ. તો આ બધી પ્રક્રિયાઓની અંદર તમને કોઈ ચોક્કસ પ્રકારનો ફેરફાર જોવા મળશે. એ કોઈ પણ પ્રકારનો હોઈ શકે. રંગમાં ફેરફાર થાય, આકારમાં ફેરફાર થાય, અવસ્થામાં ફેરફાર થાય, બરાબર? આવી રીતે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો હોય તો એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહી શકાય, બરાબર? ઉપરયુક્ત તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે. જ્યારે રાસાયણિક ફેરફાર થાય ત્યારે આપણે કહી શકીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ. એટલે અહીંયા આપણને સૌથી પહેલી વ્યાખ્યા આપી, રાસાયણિક પ્રક્રિયા એટલે શું? કે કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળે પ્રારંભિક પદાર્થ અને તેની નિપજ અથવા તો એમાંથી જે બી પરિવર્તન થઈને જે બી ફેરફાર થયા, તો આવી રીતે રાસાયણિક ફેરફાર થાય તો એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહેવાય. તમને કદાચ આશ્ચર્ય થાય કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે? એટલે રાસાયણિક પ્રક્રિયા છે શું? આપણે કેવી રીતે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ કે નથી થઈ? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપણે એક પ્રવૃત્તિ જોઈશું. સૌથી પહેલી પ્રવૃત્તિ છે એમાં 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરો. એટલે એક મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે જેને આપણે કાચ પેપર વડે સાફ કરવાની. એની અંદર કોઈ પણ પ્રકારનો કાટ હોવો ના જોઈએ. એટલે કાટને દૂર કરવા માટે આપણે કાચ પેપરથી તેને સાફ કરવાની છે. તેને ચીપિયા વડે પકડીને, આકૃતિમાં અહીંયા દર્શાવ્યું છે કે ચીપિયા વડે પકડીને બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પ, એટલે કે જે બર્નર હોય અથવા તો કોઈ પણ પ્રકારનું સ્પિરિટ લેમ્પ છે તો એના મદદથી સળગાવો અને તેની રાખ, એટલે આને સળગાવવાથી જે રાખ બનશે એને આપણે એક રકાબી અથવા તો વોચ ગ્લાસને આપણે રકાબી બી કહી શકાય, એની અંદર એકત્ર કરો. મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખોથી શક્ય તેટલી દૂર રાખીને સળગાવો. તમે શું અવલોકન કરો છો? હવે આપણે સૌથી પહેલાં તો મેગ્નેશિયમ તત્વ છે, બરાબર, એનો કલર કેવો હોય છે કોઈને ખબર છે તમને? સાચી વાત છે કે ગ્રે કલર હોય છે, બરાબર. મેગ્નેશિયમ એ ગ્રે કલર ધરાવે છે. હવે આપણે જેને ગરમ કરીશું તો શું થશે કે હવાની અંદર જે ઓક્સિજન, જે વાયુ રહેલો છે એ મેગ્નેશિયમ સાથે કોઈ પ્રક્રિયા કરશે, કોઈ રાસાયણિક પ્રક્રિયા કરશે અને એમાંથી કોઈ નવો જ પદાર્થ બનાવશે. અને આની અંદર તમે જ્યારે ગરમ કરશો એટલે આ રાખ જે હશે એ સફેદ કલરની જોવા મળશે. ગ્રેમાંથી સફેદ કલર, એટલે આની અંદર કલરમાં પરિવર્તન થશે. અહીં આકૃતિમાં દર્શાવ્યું છે કે એક બર્નર વડે આપણે મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરવાની અને એની રાખને વોચ ગ્લાસ અથવા તો રકાબીની અંદર અથવા તો ચાઇના ડીશ ગમે તેની અંદર તમે એકત્ર કરવાની અને અવલોકન આપણે દર્શાવવાનું. તમે જોયું હશે કે મેગ્નેશિયમની પટ્ટી ઝઘારા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડર, એટલે કે સફેદ કલરની અંદર પરિવર્તિત થાય છે
આ પાવડર એટલે શું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે કે મેગ્નેશિયમ સાથે ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા અહીં થશે. હવાની અંદર ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવશે. મેગ્નેશિયમ તેમજ હવામાં ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. તો આ હતી આપણી પ્રવૃત્તિ નંબર 1.1. હવે છે પ્રવૃત્તિ 1.2. એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો, તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો. એટલે એક આપણે કસનળી લેવાની, આકૃતિમાં દર્શાવી છે કે કોઈ એક કસનળી લેવાની, એની અંદર લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવાનું. આનાથી એક રાસાયણિક પ્રક્રિયા થશે અને તેનું શું અવલોકન થશે એ આપણે નોંધ કરવાની. ત્રીજી પ્રવૃત્તિ છે, એક કોનિકલ ફ્લાસ્ક અથવા તો કસનળીમાં થોડા ઝિંકના દાણા નાખો. એટલે ઝિંક છે એ નાખવાનું. તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, આ એક હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એસિડ છે, અથવા તો એ સિવાય બીજું કયું છે? સલ્ફ્યુરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, જ્યારે સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. બરાબર. અને આને એટલે કે ઝિંકની અંદર આપણે આમાંથી કોઈ પણ એક હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે. તમે ઝિંકના દાણાની ફરતે શું કંઈ થઈ રહ્યું હોય તેવું દેખાય છે? આ આપણે અવલોકન કરવાનું છે. કોનિકલ ફ્લાસ્ક અથવા તો કસનળીને સ્પર્શ કરો, શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે ખરો? તો આ આપણે બે વસ્તુ આની અંદર અવલોકન કરવાની. એક તો ઝિંકના દાણાની ફરતે આપણને કંઈક દેખાશે અને તાપમાનમાં પણ એક ચોક્કસ પ્રકારનો ફેરફાર થશે. બરાબર. અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે કે એક કોનિકલ ફ્લાસ્ક અથવા તો કસનળી લેવાની, એની અંદર આપણે ઝિંકના દાણા પહેલાં નાખવાના અને પછી મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાનું છે. ઉપરયુક્ત ત્રણેય પ્રવૃત્તિઓના આધારે આપણે કહી શકીએ કે નીચે દર્શાવેલ અવલોકનો પૈકી કોઈ પણ અવલોકનની મદદથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં તે નક્કી કરી શકાય. એટલે આ જેટલી બી આપણે 3 પ્રવૃત્તિઓ જોઈ, બરાબર, એની અંદર અવલોકન કરીશું તો ક્યાંક ને ક્યાંક આ બધા પરિવર્તન જોવા મળશે. સૌથી પહેલું છે અવસ્થામાં પરિવર્તન. અવસ્થા એટલે ઘન અવસ્થામાંથી પ્રવાહી અથવા તો વાયુ, અથવા તો વાયુમાંથી પાછું ઘન અથવા તો પ્રવાહી, આમાં ક્યાંય પરિવર્તન થાય છે ખરું? બીજું છે રંગમાં પરિવર્તન. કોઈ પણ તત્વ હતો, બરાબર, એના રંગમાં પ્રક્રિયા બાદ કોઈ પરિવર્તન થાય છે. વાયુનો ઉદ્ભવ અને તાપમાનમાં પરિવર્તન, એટલે કે તાપમાનમાં વધારો થાય છે, ઘટાડો થાય છે. તો જો આટલા પરિવર્તન જોવા મળે તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા ચોક્કસપણે થઈ છે. વાંચીએ. જો આપણે આપણી આસપાસ થતા ફેરફારનું અવલોકન કરીએ તો આપણને જોવા મળશે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેઓના સાંકેતિક નિરૂપણ વિશે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. બરાબર. આ પ્રકરણમાં આપણે આ જુદા જુદા પ્રક્રિયાઓ અને તેના સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરીશું. સાંકેતિક નિરૂપણ એટલે શું? કે એની આપણે એક સંજ્ઞા વડે દર્શાવીશું કે ભાઈ મેગ્નેશિયમ છે તો એને Mg, ઓક્સિજન છે તો O2, હાઇડ્રોજન છે તો H2. આવી રીતે આપણે સંજ્ઞા વડે દર્શાવીશું. બરાબર. તો આટલી વસ્તુ આપણી પ્રસ્તાવનામાં જોઈ. આપ સૌને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ડાઉટ હોય અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં લખી શકો છો અથવા તો ફોન કરી શકો છો. હવે આપણે જોઈશું આ પ્રકરણનો પ્રથમ મુદ્દો, એટલે કે રાસાયણિક સમીકરણો. આની અંદર આપણે રાસાયણિક સમીકરણ કઈ રીતે બનાવવું, એને કઈ રીતે દર્શાવવું, એની સંજ્ઞા, આ બધાની ચર્ચા કરવાની છે. તો હવે આપણે વાંચન ચાલુ કરીએ. પ્રવૃત્તિ 1.1નું વર્ણન આ મુજબ થઈ શકે. એટલે કે પ્રવૃત્તિ 1 જે હતી કે આપણે મેગ્નેશિયમની પટ્ટી લીધી, એને ગરમ કરી, એની રાખને એકત્ર કરી, તો એનું અહીં વર્ણન આપ્યું છે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત
થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપે વર્ણન ઘણું લાંબુ થઈ જાય. આખી રાસાયણિક પ્રક્રિયા જો આપણે વાક્ય સ્વરૂપે કહેવાની અથવા તો કહેવાની પ્રયત્ન કરીએ તો એ બહુ જ લાંબુ થઈ જાય કે જે બી પ્રક્રિયા થઈ હોય વાયુઓ સાથે, બરાબર, તો એ બહુ લાંબી થઈ જાય. તો તેને સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકાય. આમ કરવા માટેનો સૌથી સરળ માર્ગ છે કે તેને શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખવું. બરાબર. ઉપરોક્ત પ્રક્રિયા માટે શાબ્દિક સમીકરણ આ પ્રમાણે થશે: મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન શું છે? પ્રક્રિયકો. જે પદાર્થોની વચ્ચે પ્રક્રિયા થાય એને કહેવાય પ્રક્રિયકો. અને એના દ્વારા જે પણ આપણને નવો પદાર્થ મળે એને કહેવાય નિપજ. તો આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો કયા કયા થયા? બરોબર છે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો થયા અને નિપજ થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ. પ્રક્રિયા 1.1માં દર્શાવેલા રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે. પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે. શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો અને નિપજો વચ્ચેની તીર નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજમાં થતું રૂપાંતરણ દર્શાવે છે. એટલે અહીંયા જે તીરની નિશાની કરેલી છે છે એના દ્વારા આપણે દર્શાવવાનું કે આ પ્રક્રિયા થઈ રહી છે. બરાબર. શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચેની તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજમાં થતું રૂપાંતરણ દર્શાવે છે. આ સિવાય આ તીર જે છે દિશા દર્શાવે છે કે કઈ દિશામાં પ્રક્રિયા થાય છે. બરાબર. બીજું છે કે પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ, બરાબર, કોઈ પણ સમીકરણ બનાવીએ તો એમાં પ્રક્રિયકોને આપણે ડાબી તરફ દર્શાવવાના અને જેટલા બી પ્રક્રિયકો હોય એમની વચ્ચે આપણે પ્લસનું નિશાન લખવાનું. તેવી જ રીતે નિપજોને જમણી તરફ અને તેમની વચ્ચે પ્લસનું નિશાન દ્વારા લખાય છે. તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. તો તમને બધાને ખબર પડી હશે કે આપણે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે લખવી. સૌથી પહેલાં તો ડાબી તરફ શું લખવાનું? તો પ્રક્રિયકો લખવાના અને પ્લસની નિશાની કરીને લખવાના. જમણી તરફ લખવાના આપણે નિપજ, અને એ બી જો એમાં એક કરતાં વધારે હોય તો એને આપણે પ્લસની નિશાની દ્વારા દર્શાવવાના અને બંનેની વચ્ચે એક તીરનું નિશાન કરવાનું જે આપણને પ્રક્રિયાની દિશા દર્શાવશે. તો તમને સૌને ખબર પડી કે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે બનાવવી. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈશું કે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું. આ તો આપણે પ્રક્રિયા જોઈ. હવે આપણે રાસાયણિક સમીકરણને લખવાનું કઈ રીતે, તો એના માટે વાંચીએ આપણે. શું રાસાયણિક સમીકરણોને અન્ય કોઈ રીતે વધુ સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય ખરા? એટલે આપણે ઉપર જોયું તો એમાં મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આના સિવાય બી કોઈ ટૂંકમાં લખી શકીએ ખરા? તમને શું લાગે છે કે લખી શકીએ? બરોબર છે, આપણે ચોક્કસપણે લખી શકીએ. મેગ્નેશિયમને આપણે સંજ્ઞા વડે દર્શાવીએ, ઓક્સિજનને સંજ્ઞા અને મેગ્નેશિયમ ઓક્સાઇડને સંજ્ઞા વડે દર્શાવીએ. તો આના કરતાં પણ ટૂંકમાં આને સરળતાથી લખી શકીએ. શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણને હજી વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી
આપણે આ સમીકરણને નીચે પ્રમાણે લખી શકાય. Mg પ્લસ O2 gives MgO. તીરની નિશાની ડાબી તરફ અને જમણી તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો. તો આપણે અહીંયા ગણીએ કે ડાબી તરફ મેગ્નેશિયમનો એક પરમાણુ છે, બરાબર, અને જમણી તરફ પણ એક છે. ત્યારે ઓક્સિજન જોઈશું તો અહીંયા 2 છે, ત્યારે અહીંયા 1 જ છે. જોયું MgO. તો જો બંનેને આપણે સરખામણી કરીએ અને જો બંને સમાન હશે તો એ રાસાયણિક પ્રક્રિયા સમતોલિત કહેવાય, બરાબર. અને જો સમાન નહીં હોય, કોઈ એક જગ્યાએ વધારે હશે, એટલે આપણે આગળ ચેપ્ટરમાં જોઈશું, અથવા તો આ જ ઉદાહરણની અંદર દર્શાવાય છે કે ઓક્સિજન ડાબી તરફ 2 છે અને જમણી તરફ 1 છે. તો આવા સમીકરણોને, મતલબ કે જે સમતોલિત ન હોય એવા સમીકરણોને શું કહેવાય? અસમતોલિત કહેવાય, બરાબર. બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે. જો ન હોય તો સમીકરણ અસમતોલિત કહેવાય, કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી. આ સમીકરણ અસમતોલિત કહેવાય. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું એક માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય, જે માત્ર માળખાકીય કહેવાય, બરાબર. મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ છે એવું આપણે કહી શકાય. તો આપ સૌને ખબર પડી કે રાસાયણિક સમીકરણ સમતોલિત ક્યારે કહેવાય અને અસમતોલિત ક્યારે કહેવાય. એ સિવાય માળખાકીય રાસાયણિક સમીકરણ એટલે શું એની વ્યાખ્યા આપ સૌને ખબર પડી કે જે રાસાયણિક પ્રક્રિયા માટે આપણે અસમતોલિત હોય તો એવા સમીકરણને માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય. હવે આપણે જોઈશું સમતોલિત રાસાયણિક સમીકરણ. ધોરણ 9માં તમે શીખી ગયા કે દળ સંચયનો નિયમ શું હતો? શું તમને યાદ છે? કોઈ કહેશે મને દળ સંચયનો નિયમ? ખૂબ સરસ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે શું કે મેગ્નેશિયમનો જો 2 પરમાણુ હોય તો એ કોઈ પણ રાસાયણિક સમીકરણ થાય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો એમાં નિપજમાં બી 2 જ પરમાણુ ફરજિયાત હોવા જ જોઈએ, બરાબર. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયાઓમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જ હોય છે. નિપજમાં જેટલા હોય એટલા જ પ્રક્રિયકોમાં હોય. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું ખૂબ જ જરૂરી છે, જે તમારે આ ચેપ્ટરમાં જ હું શીખવાડવાનો છું. શું રાસાયણિક સમીકરણ 1.2 એ સમતોલિત છે? જે આપણે જોયું હતું ઝિંક અને સલ્ફ્યુરિક એસિડવાળી જે પ્રક્રિયા જોઈ હતી એનું હવે આપણે ઉદાહરણ લઈશું. ચાલો આપણે રાસાયણિક સમીકરણને તબક્કાવાર સમતોલિત કરતા શીખીએ. પ્રવૃત્તિ 1.3 માટે શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે થાય. આપણે પ્રવૃત્તિ 1.3 જોઈ હતી કે કોઈ એક કસનળી લો, એની અંદર ઝિંકના ટુકડા નાખો, પછી એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ નાખો અને પ્રક્રિયાનું અવલોકન કરો. તો આની અંદર આપણે શાબ્દિક સમીકરણ કઈ રીતે લખાય? તો ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ gives ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન. આ શાબ્દિક સમીકરણને પણ આપણે સંજ્ઞામાં કઈ રીતે દર્શાવાય? તો Zn પ્લસ H2SO4 gives ZnSO4 પ્લસ H2.
ચાલો આપણે તીરની નિશાનીની બંને તરફ રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની સંખ્યા ચકાસીએ. તો સૌથી અહીંયા પહેલા કોઠામાં લખવાનું છે તત્વનું નામ, બીજા કોઠાની અંદર આપણે પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા એટલે પ્રક્રિયા થયા પહેલાં અને નિપજોમાં એટલે પ્રક્રિયા થયા પછી પરમાણુની કેટલી સંખ્યા છે એ જોવાની છે. તો સૌથી પહેલાં આપણે ઝિંક જોઈએ. તેમાં આ જે પ્રક્રિયા છે તો એની અંદર Zn1 છે, બરાબર. તો આ જે છે આની અંદર પ્રક્રિયકોમાં કેટલા ઝિંક છે તો 1 એટલે Zn1. H કેટલા છે 2 તો H2. S કેટલા છે 1 તો S, બરાબર 1. અને ઓક્સિજન કેટલા છે 4 એટલે O4. હવે આપણે નિપજમાં જોઈશું કે ઝિંક કેટલા છે Zn1 છે, હાઇડ્રોજન કેટલા છે તો કે 2 છે, સલ્ફર કેટલા છે 1 છે અને ઓક્સિજન 4 છે. તો હવે આપણે પ્રક્રિયકો અને નિપજોમાં બંનેને આપણે અવલોકન કરીએ કે ઝિંક તો બંનેમાં 1-1, હાઇડ્રોજન બંનેમાં 2-2, સલ્ફર 1-1, ઓક્સિજન 4-4. એટલે આમાં બંને જગ્યાએ સમાન તત્વો છે એટલે કે આ સમીકરણ સમતુલિત છે, બરાબર. સમીકરણ 1.3 એટલે માં તીરની નિશાનીની બંને તરફ તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થાય છે, તેથી તે સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. એટલે આ સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય, બરાબર. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. Fe plus H2O gives Fe3O4 plus H2. Fe એટલે આયન, H2O એટલે પાણી, Fe3O4 અને H2. તો આને આપણે તબક્કાવાર આખી રાસાયણિક પ્રક્રિયાને કઈ રીતે સમતોલિત કરવી એ જોઈશું. તો સોપાન 1 અથવા તો તબક્કો 1. સૌથી પહેલાં આપણે શું કરીશું, રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક ખાનું બનાવો, બરાબર. જેટલા બી સૂત્રો છે એ દરેક સૂત્રની ફરતે એક ખાનું બનાવવાનું. સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ જ ફેરફાર કરશો નહીં. તો આ હતો આપણો તબક્કો 1 કે દરેક સમીકરણની ફરતે આપણે એક ખાનું અથવા તો ચોરસ બનાવીશું. હવે છે તબક્કો 2 અથવા તો સોપાન 2. અસમતોલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની સંખ્યાની યાદી બનાવો. એટલે આપણે જે ઉપર જોયું એવી રીતે એક કોઠો બનાવવાનો, જેમાં પહેલાંની અંદર તત્વનું નામ લખીશું, બરાબર. બીજાની અંદર પ્રક્રિયકોમાં એ તત્વની સંખ્યા અને ત્રીજામાં નિપજોમાં તત્વની સંખ્યા, બરાબર. તો સૌથી પહેલાં Fe તો પ્રક્રિયકોમાં 1 જ્યારે નિપજની અંદર 3. H તો પ્રક્રિયામાં 2H છે જ્યારે નિપજમાં પણ 2H છે. અને ઓક્સિજન પ્રક્રિયકોમાં 1 અને નિપજમાં 4. તો આ થઈ ગયો બીજો તબક્કો. હવે છે સોપાન 3 અથવા તો તબક્કો 3. સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરો. એટલે આ જે આપણે પ્રક્રિયા જોઈ તો એમાં સૌથી વધારે પરમાણુ કયામાં છે, તો આપણને કહી શકીએ કે સૌથી વધારે પરમાણુ આની અંદર છે, બરાબર. 3 અને 4 7 પરમાણુ છે. તો એનું આપણે સૌથી પહેલાં સમતોલન કરવાનું. તે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે, તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતું તત્વ પસંદ કરો. આની અંદર સૌથી વધુ પરમાણુ કયા છે, ઓક્સિજનના 4 અને Feના 3. તો આમાં સૌથી વધુ કોના થયા, ખૂબ સરસ, ઓક્સિજનના થયા. તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ પસંદ કરો. આ માપદંડ પ્રમાણે આપણે Fe3O4માં તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરીએ છીએ. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુ છે, જ્યારે ડાબી તરફ ઓક્સિજનનો માત્ર 1 જ પરમાણુ
છે. તો હવે આપણે શું કરીશું કે ડાબી તરફ ઓક્સિજનનો એક પરમાણુ છે અને જમણી તરફ 4 પરમાણુ છે. તો આને આપણે સમતોલિત કરવા શું કરીશું? તો જ્યાં એક પરમાણુ છે એને આપણે 4 વડે ગુણીશું. બરાબર. શરૂઆતમાં એટલે કે પ્રક્રિયકોમાં 1 × 4 એટલે કે આને આપણે 4 વડે ગુણીશું અને નિપજને એમની એમ રાખીશું. એ ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પ્રક્રિયાઓની પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી ન શકીએ. એટલે અહીંયા H2O જે હતું તો આને આપણે 4 ઓક્સિજન કરવા માટે H2O4 અથવા તો H2O2 × 2 એવું કંઈ જ ના કરી શકીએ. બરાબર. H2O2 આવું કંઈ ના કરી શકીએ. H2Oનું એ જ રહેવું પડે. એને આપણે આખા જે તત્વ હોય આખા સમીકરણ હોય એને 4 વડે ગુણવું પડે. એટલે H2O જે છે એ આખાને આપણે 4 વડે ગુણીશું તો જ આને આપણે કરી શકીએ. બરાબર. એ ચોક્કસપણે યાદ રાખવું કે પરમાણુની સંખ્યાને સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી શકતા નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા માટે આપણે 4 સહગુણક મૂકી 4H2O લખી શકીએ, પરંતુ H2O4 અથવા તો H2O કૌંસમાં અને 4 એવું બધું આપણે ન લખી શકાય. હવે આંશિક રીતે સમીકરણ સમતુલિત કરીને લખીએ તો એ નીચે મુજબ થશે. Fe plus 4H2O gives Fe3O4 plus H2. આ થઈ ગયો આપણો ત્રીજો તબક્કો. હવે છે ચોથો તબક્કો અથવા તો સોપાન 4. Fe અને H પરમાણુ હજુ સમતોલિત નથી. આમાં આપણે જોઈશું તો Fe આ બાજુ 1 છે, પેલી બાજુ 3 છે. H છે આ બાજુ 8 છે, પેલી બાજુ 2 છે. તો હવે આપણે હાઇડ્રોજનને સમતોલિત કરીશું. H પરમાણુની સંખ્યા સમાન કરવા માટે જમણી તરફ હાઇડ્રોજન અણુઓની સંખ્યા 4 કરવી પડશે. એટલે જે ડાબી તરફ 8 છે, હવે જમણી તરફ આપણે 8 કરવા હોય અહીંયા 4 દૂને 8 હાઇડ્રોજન છે. હવે આપણે આને જમણી તરફ જો આને 8 કરવા હોય તો આ H2 ને આપણે 4 વડે ગુણવા પડે. શરૂઆતમાં 8 H2O અને આની અંદર 2. જ્યારે સમતોલિત કરવા માટે 8 છે તો આને આપણે 4 વડે ગુણીશું. સમીકરણ આ પ્રમાણે થશે. Fe વત્તા 4 H2O gives Fe3O4 વત્તા 4 H2. બરાબર. હવે આપણે જોઈએ તો આની અંદર હજી એક વસ્તુ સમતોલિત નથી. શું છે? Fe. તો હવે આપણે શું કરીશું? એને આપણે સમતોલિત કરીશું. એટલે 5મા તબક્કો, તો ઉપરયુક્ત સમીકરણ ચકાસો અને સમતોલન ન હોય તેવું ત્રીજું તત્વ પસંદ કરો. તમે જોશો કે માત્ર એક જ તત્વનું સમતોલન બાકી છે, તે આયન અથવા તો Fe છે. આયનના પરમાણુ શરૂઆતમાં 1 છે, નિપજમાં 3 છે. તો આપણે જે શરૂઆત છે એટલે કે ડાબી તરફ એને આપણે 3 વડે ગુણી નાખીએ તો બંને બાજુ 3 થઈ જાય. Feને સમતોલિત કરવા આપણે ડાબી તરફ Feના પરમાણુ લઈએ એટલે કે આને 3 વડે ગુણી નાખવાના. બરાબર. એટલે આ થઈ ગયો. હવે છે તબક્કો નંબર 6. અંતમાં સમતોલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુની ગણતરી કરીએ. તો આપણે જોઈએ તો અહીંયા Fe કેટલા છે? 3. આ બાજુ કેટલા છે? 3. એટલે Fe સમતોલિત છે. હવે H કેટલા છે? 4 દૂને 8. આ બાજુ 4 દૂને 8. ઓક્સિજન કેટલા છે? 4. અહીંયા 4 ઓક્સિજન છે. આ બાજુ 4 ઓક્સિજન. તો હવે આપણે કહી શકીએ કે આ બંને તરફ સમાન પરમાણુઓ છે, એટલે કે સમીકરણ એ સમતોલિત છે.
આની અંદર આપણે બંને તરફ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા સમાન છે. હવે આ સમીકરણ સમતોલિત કહેવાય. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની આ પદ્ધતિ કોણે આપી હતી? હીટ એન્ડ ટ્રાયલ. બરાબર, એટલે એને આપણે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય. યાદ રાખવાનું છે, આને શું કહેવાય? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. કારણ કે આપણે પ્રયત્નો દ્વારા નાનામાં નાના પૂર્ણાંક સહગુણાંક વડે સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે અંતિમ તબક્કો છે કે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા લખવી. આપણે આ સમીકરણ ઉપર જોયા તો એની આપણે ભૌતિક અવસ્થા આપણને નથી ખબર, તો એના માટે પણ આપણે સંજ્ઞા લખવી પડે. ધ્યાનપૂર્વક ઉપરયુક્ત દર્શાવેલ સંતુલિત સમીકરણને તપાસો. શું આ સમીકરણ દ્વારા આપણે દરેક પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશે માહિતી પ્રાપ્ત થાય છે? આ સમીકરણમાં તેઓની ભૌતિક અવસ્થાઓ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે તેની ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. ભૌતિક અવસ્થા કઈ કઈ હોઈ શકે તો એ આપણે જોઈ લઈએ. તો એમાં છે વાયુ, પ્રવાહી, જલીય અને ઘન અવસ્થા. બરાબર, એમાં વાયુને આપણે જી વડે દર્શાવવાનું, પ્રવાહીને એલ વડે, જલીયને એક્યુ એટલે એક્વિયસ, અને ઘનને એસ એટલે કે સોલિડ. હવે તો આ બધી સંજ્ઞા ફરીથી એકવાર જોઈ લઈએ. વાયુને જી એટલે ગેસ, પ્રવાહીને લિક્વિડ, એલ એટલે લિક્વિડ, એક્યુ જલીય એટલે એક્વિયસ, અને ઘન એટલે સોલિડ, એને એસ વડે દર્શાવવાનું. પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો તેને જલીય કહેવાય. સમતોલિત સમીકરણ આપણે નીચે પ્રમાણે થશે. એટલે એફી જે છે એટલે કે લોખંડ કયા અવસ્થામાં હોય તો એ ઘન અવસ્થામાં હોય, એટલે આપણે એસ લખવાનું. આની અંદર પાણીને આપણે ગરમ કરીએ છીએ એટલે એક વાયુ અવસ્થામાં હશે, એટલે અહીંયા પાણીમાં જી લખવાનું. બરાબર, આપણને જે નિપજ મળી Fe3O4 એ કયા અવસ્થામાં જોવા મળશે? એ રાખ છે. બરાબર, આપણને રાખ મળી તો એ ઘન અવસ્થા થઈ, એટલે આપણે અહીંયા એસ લખવાનું. અને હાઇડ્રોજન મળશે તો એ ગેસ હશે એટલે જી લખવાનું. તો આ થઈ ગઈ એની અવસ્થા. તમને ખબર પડી? અત્રે નોંધનીય છે કે H2Oની સાથે જી સંજ્ઞાનો ઉપયોગ દર્શાવે છે. એટલે આપણને એમ થાય કે પાણી તો લિક્વિડ છે, તો અહીંયા કેમ ગેસ છે? તો આપણે આ પ્રક્રિયામાં પાણીનો વરાળ સ્વરૂપે ઉપયોગ કર્યો છે, એટલે આપણે એને જી લખવાનું. સામાન્ય રીતે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાનો સમાવેશ કરવામાં આવતો નથી, પરંતુ કેટલીક વખત પ્રક્રિયા પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક, બરાબર, એટલે નોર્મલી આપણે સંજ્ઞાઓ આ જે અવસ્થાઓ છે એ દર્શાવવાની નથી હોતી, પણ આપણે જ્યારે બીજી બધી તાપમાન અથવા તો એની અવસ્થા જ્યારે આપણે એ જાણવું હોય ત્યારે આપણે ખાસ આ દર્શાવવાનું છે. એ સિવાય પ્રક્રિયાઓમાં તાપમાન, દબાણ, ઉદ્દીપક આ બધું જે છે એને આપણે સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અથવા તો નીચે, બરાબર, દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે CO + 2H2 gives CH3OH. તો આની અંદર 340 વાતાવરણ દબાણ આપવામાં આવે, તો જો દબાણ આપવામાં આવતું હોય અથવા તો કોઈ ગરમ કરવાનું હોય તો જે તાપમાન આપવામાં આવતું હોય, કોઈ ઉદ્દીપક વપરાતો હોય તો એને આપણે તીરની નિશાનીની ઉપર અથવા તો નીચે લખવાનું રહેશે. એ સિવાય આપણે બીજું એક સમીકરણ જોઈએ. 6CO2 + 12H2O gives C6H12O6 + 6O2 + 6H2O. આની અંદર આ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે અને ક્લોરોફિલની મદદથી થાય છે. એટલે કે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ આ બંને વસ્તુ આપણે સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અને નીચે દર્શાવવાનું રહેશે. આ સોપાનનો ઉપયોગ દ્વારા શું તમે આ પ્રકરણમાં અગાઉ આપેલ સમીકરણને સંતુલિત કરી શકશો ખરા?
આ સિવાય આપણે જે સમીકરણો જોયા એ બધા સમીકરણોને તમારે સમતુલિત કરવાના રહેશે અને તમારી બુકમાં પણ લખવાના રહેશે, જેને ગ્રુપમાં મોકલવાના છે. પ્રશ્નો જોઈ લઈએ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે? તો આપણે જોયું હતું કે મેગ્નેશિયમને પટ્ટીને સાફ શું કામ કરવાની, તો કે એમાં કોઈ પણ પ્રકારનો કાટ ના રહી જાય અથવા તો બીજા કોઈ તત્વ, વાતાવરણના કોઈ તત્વ ન ભળી જાય, એટલે આપણે સાફ કરવાની. નીચે નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયા માટે સમતુલિત સમીકરણ લખો. તો આ ત્રણના તમારે સમતુલિત સમીકરણ લખવાના રહેશે તમારી બુકમાં. છેલ્લું છે, નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે ભૌતિક અવસ્થાની સંજ્ઞા સહિતના સમતુલિત સમીકરણ લખો. એટલે કે આ જે બંને સમીકરણ છે એની અંદર તમારે એની ભૌતિક અવસ્થાઓ સાથેના સમીકરણ લખવાના રહેશે અને તમે ગ્રુપમાં મોકલવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આજના આપણા પ્રથમ લેક્ચરની અંદર આટલી વસ્તુ જોઈ. આના પછીનું ચેપ્ટર આપણે બીજા લેક્ચરની અંદર જોઈશું. હું આશા રાખું કે તમને સૌને મજા આવી હશે અને બધી જ ખબર પડી હશે. કોઈ પણ ખબર ના પડી હોય તો તમે પૂછી શકો છો, લખી શકો છો, ફોન કરી શકો છો. તો બસ આજના માટે આટલું જ. નમસ્કાર. થેન્ક યુ.